નમસ્તે. આજે એક ચોપડીની વાત લઈને આવી છું, બાળકોની ચોપડીની વાત. સાર્થ જ્યારે 2.5-3 વર્ષનો હશે ત્યારે અમે આ પુસ્તક વાંચતા. આ પુસ્તકનું નામ છે તુલિકા પ્રકાશનની છે, ચાંદનીમાં રખડપટ્ટી. હવે સાર્થ જ્યારે નાનો હતો ત્યારે મારા ઘરની આજુબાજુ ઘણા ખેતરો છે. અમે અવારનવાર ખેતરમાં જતા, અથવા તો કોઈ વાર્તા આવે કે જેમાં ખેડૂતની વાર્તા હોય. આપણે કેટલી બધી એવી લોકવાર્તા છે જેમાં ખેડૂત આવે, પણ ખેડૂત પાત્ર હંમેશા પુરુષનું જ હોય. અહીંયા પણ અમે જ્યારે જઈએ ત્યારે ખેડૂત કામ કરતા દેખાય, મોટે ભાગે પુરુષ દેખાય. હવે આ વાર્તા જ્યારે અમે વાંચીએ, વાર્તામાં એવું છે કે એક મમ્મી છે જે ખેડૂત છે અને એમના બંને દીકરાઓને લઈને રાત્રે નીકળે છે અને પછી બાજરીના ખેતરમાં લણે છે. એની આખી વાર્તા છે, બહુ સરસ વાર્તા છે. જ્યારે સાર્થને આ વાર્તા વંચાયેલી, જ્યારે એની ઉંમર 2.5-3 વર્ષની હતી, ત્યારે વાર્તા પતી ત્યારે એણે મને સવાલ કરેલો કે મમ્મી, ખેડૂત એ આંટી પણ હોય? એટલે બાળક કેટલી નાની ઉંમરથી એ આપણે જે જેન્ડર બાયસ કહીએ છીએ ને, એ સમજી શકતું હોય. આ એની વાત છે. અમે ઘરમાં ક્યાંય આપણે એવું નથી કરતા, પણ એ જોઈ શક્યો અને મને એના માટે આ પુસ્તક ખૂબ ગમે છે. અને ત્યારે મેં કીધું, હા, ખેડૂત આંટી પણ હોય બેટા. અને પછી મને સમજાયું કે એને દરેક વસ્તુમાં, દરેક ક્ષેત્રમાં એને સ્ત્રી ને પુરુષ બંને હોય એવું એને સમજાવવું એ મારી જવાબદારી છે. હવે અત્યારે તો સાર્થ છે 4.5 વર્ષનો, પણ અનુજની સાથે કામ કરતા એમના કલીગે એમની દીકરીની વંચાઈ ગયેલી પુસ્તક આ સાર્થને ભેટમાં આપ્યું છે. પુસ્તકનું નામ છે ગુડ નાઇટ સ્ટોરીઝ ફોર રેબલ ગર્લ્સ. આ પુસ્તક એ ભૂતકાળ અને વર્તમાનની 100 અસાધારણ મહિલાઓ વિશેના જીવન વિશેની વાત છે આમાં. અને આનું ઇલસ્ટ્રેશન, એટલે આના જે ચિત્રાંકન છે, એ વિશ્વની અલગ અલગ દેશોમાંથી 60 અલગ અલગ મહિલા કલાકારોએ આનું ચિત્ર કર્યું છે. અને પુસ્તકોના ઇતિહાસમાં એવું કહી શકાય કે આ સૌથી મોટામાં મોટો ક્રાઉડ ફંડેડ પ્રોજેક્ટ છે. એટલે બધા લોકોના પૈસા ભેગા કરીને આ બધું તૈયાર કરવામાં આવ્યું છે. 6 વર્ષથી મોટા બાળકો માટે આ બનેલી છે, પણ સાર્થ પણ સમજી શકે છે. હવે આ પુસ્તકમાં દીકરાઓને એવું શીખવે છે કે શક્તિ અને નવીનતા, એટલે કે સ્ટ્રેન્થ અને ઇનોવેશન, એ કોઈ ચોક્કસ જાતિ પૂરતી મર્યાદિત નથી. અને છોકરાઓને એ પણ શીખવે છે જોતા કે છોકરીઓ અને સ્ત્રીઓ એ પણ એમના જેટલી જ સમકક્ષ છે અને દરેક ક્ષેત્રમાં એ બધે જ એમની સાથે કામ કરી શકે છે. આપણે અવારનવાર દીકરીઓની કે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ, કરવી જ જોઈએ. પણ આપણે આપણા દીકરાઓની વિચારસરણીની જે ક્ષિતિજો છે એને પણ વિસ્તૃત કરવાનું કામ કરવું જોઈએ. અને 2 દીકરાઓની માતા તરીકે મને એવું લાગે છે કે આ મારી નૈતિક જવાબદારી છે. એટલે મને આ પુસ્તક ખૂબ ગમે છે. મહત્ત્વની વાત, મજાની વાત એ છે કે આ પુસ્તકમાં ક્યાંય એવું નથી બતાવ્યું કે આ જે સ્ત્રી છે એ ખૂબ મહાન છે. ના, બાળકોને મજા પડે એમ કે એમને નાનપણમાં શેમાં રસ પડતો, પછી મોટા થઈને એમણે શું ભણ્યું, પછી એમણે મોટા થઈને શું કર્યું, કઈ વસ્તુ એમને આકર્ષી, બસ એના વિશે સહજ વાતો છે આની અંદર. અને એક જ પાનની એક વાર્તા છે. એટલે અમે રોજ રાત્રે સાર્થ જ્યારે સૂતા પહેલાં અમે આની એક વાર્તા વાંચીએ છીએ. આવજો.